નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના છાણી રોડ પર એસએમસીની ટીમે દરોડો પાડી ₹2.90 લાખનો કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. વડોદરાના છાણી રોડ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી ₹2.90 લાખની કિંમતનો દારૂ, કાર તેમજ અન્ય મત્તા મળી કુલ ₹11.61 લાખનો મુદ્દામાલ કબજે કરી ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે. તેમાં છાણી ગુરવા રોડ પર સમર્પણ એપાર્ટમેન્ટની સામે દારૂનો મોટો જથ્થો હોવાની વિગતો મળતા સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો હતો. પોલીસે શરાબના ₹2.90 લાખની કિંમતના 2090 ટીન સાથે કાર કબજે કરી છે. બનાવના સ્થળેથી પોલીસે દીપેન ઉર્ફે ભોલો, દિનેશભાઈ વાલા અને શનિ પ્રકાશકુમાર ધાવડીને ઝડપી પાડી 3 મોબાઈલ કબજે કર્યા હતા. પોલીસે પૂછપરછ કર્યા બાદ મનોજ ઉર્ફે પાપડ શંકરભાઈ, નારસિંહ ઘાની, મોહિત ઉર્ફે દિલીપસિંહ અગ્રવાલ અને દારૂના સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યા છે. ફતેગંજ પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.